સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નાખવાના મામલે આપના આગેવાનોએ હલ્લાબોલ કર્યો। ત્યારે તાજેતરમાં જ સીસીટીવી કેમેરાના અભાવને પગલે 6 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરીની ઘટના બની હતી। ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જો વાત કરીએ તો સુરેન્દ્રનગર અધિક કલેક્ટર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાના સંદર્ભે જાહેરનામાનો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સરેઆમ ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે યોગ્ય કાર્યવાહી અને અમલવારી કરવાની આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે। નમસ્કાર, હું અમૃત મકવાણા, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર શહેર એ સુરેન્દ્રનગર જિલ્લાનું વડું મથક છે અને સાથે સાથે મહાનગરપાલિકાનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે। આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ વર્ષ 2023ની અંદર એપ્રિલ માસની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું અને જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે અત્યારના જે સંસ્કારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હતા, મહેન્દ્ર મુંજપરા સાહેબ, ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં એમનો સમાવેશ થયેલો હતો અને ધારાસભ્યોને બધા સાથે મળી અને આનું ઓપનિંગ કરેલું। ત્યારે એવું કહેવામાં આવેલું કે આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે। સાથીઓ, આપણને જાણીને આશ્ચર્ય થાય કે વાળ કેવી રીતે ચીપડા ગળે છે। સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને એ જાહેરનામાની અંદર સમગ્ર સુરેન્દ્રનગરના કાયમી ધોરણે જાહેરનામું આપવામાં આવ્યું કે સુરેન્દ્રનગરની તમામ દુકાનો, તમામ રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો, જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય તેવી તમામને ફરજિયાતપણે નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। 2023ની અંદર સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને એમ છતાં પણ આ સુરેન્દ્રનગરની અંદર સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી। એટલે કહેવાય કે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર, જિલ્લા પ્રશાસન જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એ જાહેરનામાનું ઉલ્લંઘન ખુદ સરકારી જે બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર એની અમલવારી કરવામાં આવતી નથી। 3-4 દિવસ પહેલાં સુરેન્દ્રનગરની અંદર એક બેનના 5 તોલા ઘરેણાની ચોરી થઈ, સાથે એમાં પૈસા પણ હતા। વારંવાર આ બસ સ્ટેન્ડમાંથી બાઇકોની ચોરી થાય છે, બાઇકોમાંથી પેટ્રોલ કાઢી નાખવામાં આવે છે। ત્યાં જે બેન દીકરીઓ કોલેજ કરે છે એ કોલેજ કરતી બેન દીકરીઓને ક્યારેક છેડછાડ પણ થાય છે। આવી અનેક ઘટનાઓ, ચોરીની ઘટનાઓ બને છે, છેડતીના પ્રશ્નો બને છે, બાઇક ચોરીના પ્રશ્નો બને છે, બાઇકમાંથી પેટ્રોલ કાઢી નાખવાના પ્રશ્નો બને છે। આ બધું જ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની અંદર બને છે અને એમ છતાં પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી નથી। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની બહારની બાજુ 20 કેન્ટીનો છે જેનું ટેન્ડર બહાર પાડી અને ખાનગી માણસોને દુકાનો ચલાવવા માટેની આપેલી છે। આ રેસ્ટોરન્ટ, આ દુકાન, ચાની કિટલી, આ તમામ જગ્યાએ નોટિસ આપી અને સીસીટીવી કેમેરા નાખવાની સૂચના આપેલી અને છે પણ ખરા। જે બહારની તરફ દુકાનો છે, અંદરની તરફ દુકાનો છે બસ સ્ટેન્ડમાં, આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા નાખવામાં આવે છે। પણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના 13 પ્લેટફોર્મ છે અને રોજની 260થી વધારે રૂટ છે અને પર ડે 12,000થી વધારે મુસાફરોની અવરજવર છે। તેમ છતાં પણ ત્યાંની સુરક્ષા માટે, સલામતી માટે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી। આજે આમ આદમી પાર્ટીની ટીમ, હું અમૃત મકવાણા, કમલેશ કોટેચા, અમારા દીપકભાઈ ચીલા, સતીશભાઈ ગમારા, MD મૌર્ય અને બુટાભાઈને આ બધા જ સાથીઓ સાથે આજે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રજૂઆત કરી છે કે વારંવાર થતી ચોરીને અટકાવવા માટે, મુસાફરોની સુરક્ષા માટે સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે એવી અમે માગણી કરી છે અને જિલ્લા વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે બસ સ્ટેન્ડ એટલે કે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત જે સુરેન્દ્રનગરનું મુખ્ય બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર અધિક કલેક્ટર દ્વારા જે જાહેરનામું આપવામાં આવેલું એ જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે। તો જાહેરનામા ભંગ અંતર્ગત જે કંઈ પણ કાર્યવાહી થતી હોય, દંડ થતી હોય, નોટિસ આપવાની થતી હોય તો આ બસ સ્ટેન્ડના વહીવટી તંત્રને અધિક કલેક્ટર દ્વારા નોટિસ પણ આપવામાં આવે, દંડ કરવામાં આવે અને સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે એ માટે જિલ્લાનું વહીવટી તંત્ર, માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એકદમ જે માત્ર ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તોમાં વ્યસ્ત રહે છે એવા ધારાસભ્યને પણ અમે કહેવા માગીએ છીએ કે આવું અદ્યતન બસ સ્ટેન્ડ છે એમાં સત્વરે સીસીટીવી કેમેરા